મુઠ્ઠીમાં આજ રાખવાની વાત જગદંબાની કૃપા હોય તો થઈ શકે અને સાંભળજો એનો આ પ્રસંગ કહું ટૂંકમાં મારે કહેવો છે પ્રસંગ પણ શ્રદ્ધા કારણ કે નોરતા આવી રહ્યા છે નવલા નોરતા અંતરિક્ષમાંથી માના ગગનમાં જેને કહેવાય જાણે નગારા વાગતા હોય ડાક વાગતા હોય અને એવી જગદંબા ભેળિયા વાળીની આ નાનકડી વાત કદાચ 500 વર્ષ પહેલા 1000 વર્ષ પહેલાની સત્ય ઘટના છે રાણા જગા નામના એક રાજા અને એની વાર અમારી ગાંડી ગીરમાં ઉતરી સાંભળજો લગભગ 7-8 મિનિટ કે 10 મિનિટની આસપાસનો આ નાનકડો પ્રસંગ છે પણ માં કોને કહેવાય પોતાના ઘણા બધા રસાલા સાથે લગભગ 1500 કે 2000 ની આસપાસના માણસને ભેળા લઈ હાથી ઉપર સવાર થઈને રાણા જગા નીકળે બીજા બધા હારે એક હાથી એના ઉપર પોતાની સવારી બીજા ઘોડે સવારો થોડા હાંટિયાઓ જે હોય છે એના ઉપર બધો રસ્તામાં જ્યાં રાત પડે કે દિવસ હોય રસોઈનું ટાણું થાય ભેળા રસોયા હાંટિયાઓની માથે બધું માલ સામાન બાંધેલો હોય એમાંથી રસોઈ બનાવે વળી આગળ વધે એ ગીરમાં નીકળેલા અને ગાંડી ગીરમાં ઉતર્યા ધીરા 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 ગીર આવી અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પહાડ તણા જીલે પડસંદા પ્રજા ગડી ખમ પહાડ તણી જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા ભાઈ અજબ ખંજરી બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી પડકા પડ ગોર ખુંકાર હુંકાર ભયાનક ત્રાળ ભેંકાર બજે વિકરાળ કરાળ ખરાર ખંજર ઘોઘર પાડ ભેખડ ગજે કીર કોયલ સાતક ગાન કરે મધુમોર ચકોર હુલાસ મના અદ્ભુત પહાડાઈ ઘોર ઘટારાઈ ગાજ ગડી ખમ હાવજના જીએ ગાજ ગડી ખમ હાવજના ગાંડી ગીરમાં ધીરા ધીરા ઉતર્યા ભલે ભલે મામા પધારજો આપનો કિંમતી સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર રઘુ મામા આયર સમાજનો જ નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે દરેક જ્ઞાતિ માટે અદ્ભુત કાર્યો કામ કરે છે મામાને આપણે આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર વાંક પરિવાર વતી અને અમારા વતી પણ આ પ્રસંગ એટલા માટે હું કહું છું કે શ્રદ્ધા જીવનમાં બહુ જરૂરી છે એ ગીરમાં ઉતર્યા રાણા જગાની વાર ઉતરી એમાં ગાંડી ગીરમાં ધીરે 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 વ્યા જાય એમાં મોરલાઓ બોલે છે પંખીડા બોલે છે ક્યારે ગાંડી ગીરના ઊંડા ગાળામાંથી ઓ હાવજના ડણકું સંભળાય છે ખળખળ ખળખળ ગીરના ઝરણા વયા જાય છે પંખીડાઓ કલરવ કરે છે 52 હાથના હાગડા જેને કહેવાય આપની હામાં ટલ્લા લે છે એવી ગાંડી ગીર અને મોટા મોટા અડીખમ વડલા 1.5 વીઘાની માલિકો જેને કહેવાય ઊભા હોય કોઈ જટાધર જોગી છે તપ કરવા માટે બેહી ગયો વડ વડ ભાઈએ જકિયા અળસર ટકિયા આણ મેલી જટા મોકલી કોઈ જળથર ઊભા જાણ એવી ગાંડી ગીરમાં વાર ઉતરી આખું મોટું બધું પાળ જાણે વયો આવતું હોય એમાં એક નદી આવી નદીમાં ઉતરે છે નદીને સામે કાંઠે ઉપરવા એક નેહડું ચારણનું 15-17 ઘરનું નેહડું ઈ નેહડાના બાળકો છે ઈ નદીના કરમદીના ઢોવામાં વેકરામાં ધૂળમાં કુબા બનાવીને રમે છે નાના નાના બાળકો વાર ઉતરી નજર પડી રાણા જગાની નજર પડી એનો મંત્રી ઘોડા ઉપર બાજુમાં બેઠો આવતો હતો એની નજર પડી અને રાણા જગાએ કીધું કે ઓહો આવા જંગલમાં આવા વગડામાં જુઓ તો ખરો કેવા બાળકો માલધારીના બાળકો ચારણના બાળકો કેવા ધૂળમાં રમે છે રાણા જગા એમ બોલ્યા મંત્રી આમ જોયું અને મુજબ મંત્રીએ એમને ઓર બિચારા ચારણના છોકરા ધૂળમાં રમે આમ તો જુઓ બિચારા ચારણના છોકરા ધૂળમાં રમે એ કીધું જે બાળકો રમતા હતા એમાંથી એક 8 વર્ષનો 8-10 વર્ષનો બાળક હતો એને આમ કરીને આમ આંખ નાખી ભાઈ ઓલા મંત્રીની આંખમાં હામી પણ મોર કો ધ્યાન લગો ઘન ઘોર છે દોર છે ધ્યાન લગો નટકી જેમ દીપક ધ્યાન પતંગ જેને કોઈનું જોઈ નો લઈ નો લેવું હોય ને દુનિયામાં નક્કી કરી લેજો કોઈનું જોતું ન હોય ને લઈ નો લેવું હોય ને ઈ ગમે એની આંખમાં આંખ નાખે ને એટલે ઓલાની છાતી વીંધી નાખે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો ભલા માણસ આ બહુ મોટી ઈ આંખમાં આંખ નાખીને આમ જોયું પોતે જે વેકરામાં કૂવો બનાવ્યો તેને ઠપાટ મારીને તોડ્યો કારણ કે બિચારા સારણના છોકરા ધૂળમાં રમે એવું કીધું ઊભો થઈને ભાગ્યો ને જેટલા છોકરા રમતા હતા કોઈ 5 વર્ષના કોઈ 10 વર્ષના કોઈ 7 વર્ષના 8 વર્ષના બધાય ભાગ્યા ઓલો છોકરો બાજોડ આવ્યો બહબહાટી બોલતો આવે વાંધો ને હવે એ બધું એમનેમ જ રહેવા દો એમનેમ રહેવા દો એમ હવે કાંઈ હખલ ડખલ તો કરતા જ નહીં આમાં શું છે વ્યવસ્થાપક ઘણી વાર ડખો કરી નાખે હવે એવું થાય આપણે આપણા એંગલથી જો હાવ કારણ કે આ સાચું ધન છે મને હું ગાયા કરું તો મજા જ આવે એવું નથી પણ મને જરા એક જ્યાં સુધી વાત ન કહું ત્યાં સુધી પ્રકાશભાઈ મને મજા ન આવે એટલા માટે હું આ વાત કરું છું બધા બેસી જાવ ઊભી જાવ તમે તમારે ઊભા રહ્યો આ બધા ક્યારના જો આ હાર આખી ઊભી છે આમ એ નહીં થાય ક્યાં હોય 2 કલાક તો ઊભા છે એમ છે બધું તમારી બધાની નોંધ છે હા મુસાફર હું મુસાફર છું લહેરની વાટ લેવી છે અને મળે જો હથવારો હારો તો 1-2 વાત કેવી છે આ હું ભેહું સારતો ત્યારે લખેલું બોલો અને અટાણે સાર્થક થયું ને આપણે મનની ઈચ્છા હારી હોય ને તો વહેલા મોડું થાય મામા એ પાકી વાત
તેથી મેં લખેલું કે મળે હથવારો હારો તો એક બે વાત કેવી છે દટાણે જેટલી કહીએ એટલી સાંભળે એવા મળે છે. આપણે જે વિચારીને બોલવાનું, જે બોલી થાય ખરું વેલા મોડું. હા, આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે, સમંદર તો હયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે. અને હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. દરેકની તાસીર જુદી હોય ને. ઘણા માણસને આપણે એમ કહીને ફલાણા ભાઈની વાત ન થાય, ફલાણા ભાઈની વાત ન થાય તો એ શું કે ખબર, એ ભલે ગમે એવો પણ ઓલા જેવો નહીં. હવે એ એના જેવો ક્યાં થયો? એનો માં નો ખી બાપ નો ખા, પણ ધરાર એના જેવો હોય કે લે ઈ એના જેવો ન હોય. પધારો, આવો મહેમાનો, આવો વિજયમાં, લે આવો આવો ભૈલું મામા. વિજયમાં એટલા બધા સંબંધ છે, અમુક પૂરું કરીને હું નીચે થામા મળશે, લે પૂરું કરી દીધું એવું થાય આમાં. પણ વ્યવહાર સાચવવા પડે ને બધા. વ્યવહાર બહુ મોટો. આ હાથ વાર હાથ જ છે હો. શનિ રવિ હોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ. શનિ તો 8મો આવી ગયો પાછો, બરાબર. વાર હાથ જ છે, તોય અઠવાડિયું 8 વારનું કહેવાય. શું 8મો વાર કયો ખબર? વ્યવહાર. વ્યવહારમાં રહેવું બહુ અઘરું છે. તાણે ઊભું રહેવું ને બહુ અઘરું. વાતું કરવી હેલી છે. તને વ્યવહાર મનોરિયત પછી ગમે એવડા હોય તેમાં કઈ લાંબુ ન થાય. પછી ઓલું તો ખબર પડી જાય. ઘણી વાર જૂના જમાનામાં આપણે કહેતા, આપણા વડીલો હોય ને, સાંજે વાળું કરવા બેન કે આજ મારા ભાણામાં દૂધ ન દેતા, કાં તો ફલાણા ગામમાં એક ભાઈ ગુજરી ગયા છે બાપા, કે પણ એ ક્યાં ઓળખતા હતા? તો કે ના, મેં જોયા એને ઓળખતો કે તો કે એની કીર્તિ મારા કાન સુધી આવી છે કે હે બાપ બાપુ વાંક જેવો માણસ એક આ ગામમાં હતો ને આવા કાર્ય કરતો તો આજે કીર્તિની વાત છે ને એની મજા. બાકી કેટલાય આવે ને કેટલા જાય. માનવ ગરીબનો માળવો એવો કોક દયાળુ દેન ચડે તો પછી રાતે આહુડે રડે ખલક બધો ખીમરા. બાકી હા, શ્વાનને ભૂલથી શાનકી નાખવી નહીં એનું એવું નિયમ. શ્વાનને ભૂલથી એ ચાનકી નાખવી નહીં એવું નિયમ. ઢળી જાય એનું ઢીમ, એનો ખરખરો ન હોય ખીમરા. બીજી મામા એની ક્યાં વાત છે? પણ હવે મૂળ વાત ઉપર આ કડી પૂરી કરી દઉં, યુવાનોને થોડુંક રહી જાય. હું એ તમારા જેવું છું, મારી તાસીર જુદી છે. મળે હેતુ જો હાચા તો હવે ચોપાટ લેવી છે, અને તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. એટલે આ વાત ઈ બાળક ભાગ્યો ઉપરતા પગે હળી કાઢી અને આવ્યો ફળિયામાં, ઝૂંપડામાં, ફરજામાં એક ભાપો બેઠો છે 85 વર્ષનો. પાઘડી છે ઈ આમ ટીંગાડી દીધી છે થાંભલાના ખીતે, અને ક્યારે સમયને માપતો હોય એમ હોકાની આમ નેલ હાથમાં લઈ આવ્યો. હોકા મન રંજણા સેણા ઊંધા સેણ. આ મામા વ્યસન છે ને, જે વ્યસન બધા ઈ એના પાસે એના કવિઓ પછી એને જે વ્યસન હોય ને, હોકાનું હોય, કહુંબાનું હોય, ઈ પછી એને એનાથી ઉપરી કાંઈ ન માને હો. એવા એવા એક કવિએ તો એવો હોકાનો દુઓ કીધો કે હળહળતા હોકા જેણે પ્રભાતે પીધા નહીં અને ધડ માથે ધોકા દેશે દશરથ રાઉત. એ દશરથનો દીકરો રામ કે ધોકા મારશે જેણે હોકા નો પીધા હોય એને. બોલો, એટલે બીજાને ઈ એની મજા હોય ને એમ. પણ ઈ બાપા બેઠા બેઠા હોકો પીવે, એમાં હળી કાઢી છોકરા બાપા બાપા ઈ કે દાદા દાદા. બોલો બાળક જે હતો ઈ આવ્યો એને કીધું દાદા અહીંથી કેટલા બધા માણસ નીકળે, એક રાજા છે હાથી ઉપર બેઠો છે, ઘોડા છે, એના મંત્રી છે, કેટલા બધા માણસ જાય છે અહીંથી નીકળ્યા. પણ હે દાદા કે સારું કર્યું. તો કે હે દાદા આપણે બિચારા છે? હે કે આપણે બિચારા કહેવાય? બિચારા? તો કે હા. મને એ કહ્યું આપણે બિચારા કહેવાય, ચારણના છોકરા આપણે બિચારા કહેવાય. અરે આપણે બિચારા હોય જેના ઝૂંપડાની માલિકો, જેના આંગણાની માલિકો 9 લાખ લોબડિયાળી બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી જે રમતી હોય એ બિચારા કેવી રીતે હોઈ શકે? તો કે તો ઓલો મંત્રી જેવો લાગ્યો ખાસ રાજાનો આર્ય હતો. ઈ માણસ એવું બોલ્યો તો બિચારા ચારણના છોકરા ધૂળમાં રમે આમ તો જુઓ. એવું કીધું કે હા. આમ ઊભો થયો બુઢો 85 વર્ષનો, ખીતીએથી પાઘડી લઈને પહેરી, અંગરખું નાખ્યું અને સડાપ 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 ઓલા છોકરા આરે ધોડ્યા આવે ને ભાભો પગ ઉપાડે. સડાપ 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 ઢગલા દીધા. આમ આવીને હજી નદીનો આરો હજી પાળામ ધીરું ધીરું ચડી રહ્યું. કઈ ઘોડાએ પાણી પીધા ને કઈક કોઈ પાણી પીધા છે નદીમાં. એ આમ આરો ચડતા હતા. આગળ જઈને રામ રામ, જય માતાજી ડાયરા ને જય માતાજી જય માતાજી. રાણા જગાએ હાથીને અંબાડી માથે કીધું બાપા ચારણ દેવ રામ રામ જય માતાજી. કે બાપા અહીંયા ગરીના મહેમાન થયા છો, ત્યાં ઉપર મારું નેહડું છે બાપા, અમારા ભાણા હેઠા કરતા જાવ ને, સાહેબ પીતા જાવ ને. અરે બાપા વાત હાસી, અમારે થોડીક ઉતાવ. એને એમ કે આવડી બુટા 2000 જેટલા માણસો ને કઈ બાપા કે એની વાત સાચી છે પણ થોડું જવાય. એટલે રાજાએ કીધું, રાણા જગાએ કીધું બાપા અમારે ઉતાવળમાં બહુ છે ને, અમારે બધું આરે વ્યવસ્થા. અરે વ્યવસ્થા તો બધાને ભગવાન કરી જ દે, અહીંયા મોકલે એટલે. જન્મમાં પેલા માના ઉદરમાં પણ વ્યવસ્થા કરે છે, એવી વાત નથી. પણ ઘરના મહેમાન થયા તો અમારી ઘરની મહેમાનગતિ કરવી જોઈએ ને. ચારણ એમ કે રાણા જગા ના પાડે તો મંત્રી જે હતો એ બોલે ઉભારી મહારાજ તમે રહેવા દો.
એ કે મને ખબર, મને સમજાવતા આવડે. ધીરેકજી પાસે જઈને કે બાપા મારી વાત સાંભળો, એમાં એવું છે તમારી લાગણીની વાત બધી સાચી છે, પણ અમારા મહારાજ નહીં જમે. એનું કારણ છે અમારા મહારાજને હોનાના થાળમાં હોનાના ઠામડામાં જમવાનું નિયમ છે. હવે બીજી વાત, હોનાના ઠામડા અમારે તો ભેળા છે જ, બપોરે કાંઈ એમાં જ જમે, પણ કોઈનું બીજાનું જમે તો ઠામડા એના જોવા જોઈએ, એવું નિયમ છે. અમારા ન હાલે. હવે તમારે નેહડામાં હોનાના ઠામડા થોડા હોય બાપા, એટલે બધું તમારું રહી જાય ને અમારું રહી જાય. તો તમે એક કામ કરો, રહેવા દો. ક્યારેક એકલા મહારાજ આવ્યા છે તો 5-10 જણા તો જમાડી દેશું, પણ અટાણે રહેવા દો, અટાણે રહેવા દો, એવું કીધું. એ હોનાના ઠામડામાં મહારાજને જમવાનું નિયમ છે. એ વાત જ્યારે કરીને ચારણને ખબર પડી ગઈ કે આ એમ માને છે કે આમ કરીને આનું અપમાન કરીને ટાળી દો. એણે કીધું તમારા મહારાજ હોનાના ઠામડામાં જમે છે ને? કે હા. તો સાંભળી લ્યો, તમારા મહારાજને કહી દો. તમને બધાને કહું છું, તમારા મહારાજને એકને નહીં, તમારા જેટલા માણસો 2000 જેટલા છે બધાને હોનાના ઠામડામાં જમાડું. માંજે ચામુંડા બોલી છે, મોમાએ જમાડ્યા છે, ભલા માણસ જોગમાએ જમાડ્યા છે. કે હા, મહારાજે વિચારમાં પડી ગયા. ખબર નહીં, જૂના માણસો છે રાખ્યા હોય, પેલા બાપ દાદાની કમાણી હોય ને ખડ ઝૂંપડામાં, ખબર નહીં, પણ જે હોય હવે એને બિચારાનું ઓલું થાય, એનો ભાવ છે તો જાય. મંત્રીના ડોળા સકર વગર મીડ્યા થવા કે આ હાથનું છે જે શું હોય છે. એ આખા પાળને વાળ્યો અને નેહડાની આગળ આંબલીઓને વડલા મોટા મોટા પથરાયેલા હતા, એની હેઠે ઉતારા દીધા. બેહી જા બાપા, હમણાં જમવાનો, હવે બપોરા 2 કલાકની બપોરને વાર છે. બધાને બેહાર્યા, જે કઈ કહુંબા લેવાનું હતું એ લેવા માંડ્યા. આ બાજુ નેહડામાં આવી અને વૃદ્ધ બાબાએ 85 વર્ષના ડોહે એટલું કીધું. માવડિયું બધા હતા નેહડાની, બેનું દીકરીયું, બાયું, ડોસિયું દળણા દળવા વળગી ગયા. કોઈ રોટલા ઘડતા જાય, કોઈ દળતા જાય. કે એ વખતનું જે શાક ને જે બનાવવાનું હોય છે એ બનાવ્યું હોય છે. કહેવાય છે કે સવારે 9 વાગે પહર સરીને ભેહું આવ્યું, એની દૂધની જાવડીઓ ભરીતી. એ દૂધની જાવડીઓ 12 પોરું દહીં હોય, હવે જે ફેરવાનું બાકી હતું એ જામી ગયેલું હતું. 12 પોરું એટલે અમારે ઘરમાં અમે હતા, નાના હતા ત્યારે અમે દૂધ ન ભરતા, દહીંમાં છાયું ફેરતા. ઘણા હું કે ખબર, પેલું વેલું ચાય જમાડી મેળવણ કેવને ક્યાંથી કાઢ્યું હોય છે. હવે મુદ્દો એ છે કે 12 પોરું દહીં એની મેળાએ જામી જાય. અમે ફેરેલા છે 12 પોર કે અમારે મારા મા એમ કહેતા કે 12 પોરું કહેવાય. એ જે મીઠું હોય એ અમે જે સીડ એ તાળીઓ ભરીને ખાધા, એ તો હવે ક્યાં સ્વાદ ચડતો નથી. એકચ્યુઅલી પ્રગતિ કરીને આપણે બધા મને ઈ વિચાર થાય. ઈ રોટલો ને ઈ દહીં એવો, હજી ગરમાં જઈને તમે અંદરના નેહડામાં દૂધ પીજો તમે, અને બહાર પીજો, ભલે ભેહું ઈ નહીં, ભેહું જ છે, પણ તમે ખાલી એકવાર ઈ દૂધ પીજો. એકવાર તમે કહી દેહો, મારે હમણાં મહેમાન ગતિ એક મિત્રો એ કે તમને જમાડવા લઈ જાવ. હકીકત વાત તમને કહું તો વાડી છે એ કે ત્યાં જમણવાર છે વિસાવદરની પાસે. એટલે જમ્યા આમ કરીને મેં દૂધનો ઘૂંટડો ફેર્યો. મેં કીધું આ દૂધ વંડીની અંદરની ભેહુંનું છે. તમને બીજુંમાં તમે ક્યારેક ભેળાય છે તો મોઢે કરાવી. હગર ભાઈ હતા, ખેડૂત, બહુ પ્રેમાળ. ને અમારી વાડીએ પેલા એ વાવવા રિયેલા, એનો એવો ભાવ કે એકવાર અમારે ત્યાં જમવા આવો. તો હું જમવા ગયો તો હવે ત્યાંથી ગેર થોડીક ગેરનું બોર્ડર જ છે, પણ ટૂંકમાં ગેરના મેં કીધું આ જંગલની વંડીની અંદરની ભેહુંનું દૂધ છે. તો કે આ કાંસિયા નેસ્તી લઈ આવે કે તમને કોણે કીધું? મેં કીધું દૂધે. એટલી જ ખબર પડી જાય કે નહીં. અમારો કરણોજી ગોલ અહીંયા ચોટીલામાં રબારીની દીકરીને બેન અટલ, વાત નથી કરવી, લાંબી વાત થાય. ઈ બેહું ને એને બેહું ને એની બેહુંનું દૂધ હતું ને જમાડ્યા. જમવા બેઠા ને ઈ બેહું ગોતતા હતા, બેહું સોરાઈ ગઈ હતી. અને ત્યાં જે ઈ જમવા બેઠા ને ખબડકો ભરીને કીધું આ તો રબારીની દીકરી મારી ધર્મની બેન છે, એની બેહુંનું દૂધ છે. આખી કથા નથી કેતો, બહુ જબરી કથા છે. ચોટીલે ચારણ ભણે ને ખાચર મોટી ખોટ. કહેવાનો અર્થ આ મજા છે. એટલે કહેવાનો અર્થ કે 12 પોરા દહીં જે જામેલા 12 પોર થાય એની મેળાઈ જામી જાય. મેળવણ નો નાખતા પેલા ઈ જામી ગયેલા દહીં એની તાહળીઓ ભરાણી, એની જાવડીઓ જે ભરીતી ઈ તૈયાર ઘોળાવા મંડાણી. આ બાજુ દૂધના બોકરા હાકરું દળાવા મંડાણી, દળના દળાણા, રોટલા ઘડાણા, જે કાંઈ રસોઈ બનાવવાની 2-2.5 કલાક જે સમય લાગ્યો હોય તે ઈ તૈયાર થઈ ગયા. અને ઈ વખતે ચારણને ખબર પડી ગઈ તૈયાર થયું છે જમવાનું. આંતરિક યુદ્ધ શરૂ થયું ભાઈ માની હામો. ધીરે ધીરે ડગલા માંડ્યા. કારણ કે મેં કહી દીધું કે બધાને હોનાના વાસણમાં જમાડું. શું કરું? જે ઝૂંપડામાં માતાજીનો મઢ હતો, ફળા હતા, ફળાની સામે જઈને બેઠો ચારણ. પાઘડી જે હતી એ આતરવાહી નાખી અને માને સામે ખોખારો ખાઈને કીધું કે હાય માં, આજ સુધી માંગ્યું નથી તે માગવા દીધું નથી, જરૂર નથી પડવા દીધી, મેં માંગ્યું નથી માં, મારા માટે કોઈ દી માંગતોય નથી. દુખિયા કોઈ આવે તો કહી દઉં માં અને હાજો કર. મારું નથી કીધું મને આમ કરી દે, ન્યાલ કરી દે, રૂપિયા દઈ દે, હોના મોર દઈ દે. બીજાના માટે માંગ્યું છે માં. મારી
વેણ હું જે બોલ્યો છું કે બધાયને હોનાના વાહનમાં જમાડીશ, ઠામડામાં જમાડીશ, ઈ મારી પત નથી માં, તારી જ મારી બેયની પત ભેળી છે. 2000 માણસને હોનાના ઠામડે કાં તો ચારણ જમાડે આજ, નકર ખોળિયામાંથી પ્રાણ નો રહેવા દો માં. હે માં, ગોખલામાં બેઠી હતી, ધૂપેલિયું કરી પાઘડી આમ નાખી અને માનું આરાધન ઉપાડ્યું. આવડ ખોડલ ગાવી ગાવી મોગલ મસરાળી, માત જાગ મેલડી જાગ જ્વાળા ડાઢાળી, અંબે કરનલ ગાવી ગાવી બૌસર બિરદાળી, હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી, સમરથ સભી નવલક સગત સોરા સીની ચારણા ઉપરે દેવી ગાવો ગભી, સેવક કાજ સુધારણા ગાવો આશા પૂરા વળી ગાવો વેરાઈ મટે ગટેસી માત સોરઠી શેરણલ બાઈ, સિકોતર સદરાઈ વડી વિહોત વડેચી વેગે ગાવી વાંકાઈ દેવ ગાવો ડુંગરેચી ગાવીજો માત પીઠળ ગઠે કર જોડી હાવળ કરા. હાંભળો અંગ્રેજ નવલક સગત ગાવો નવજો ઉપરા 84 ચારણા લાખ નવ લોબડીયાળી, રમજમતી રવરાય ગાય ઉપર તું આવે કામઈ બૂટ બલ્લાળ બાઈ ફુબડી બોલાવે, માનલ જેતલ માં ચાપલ ને ચાળક નેચી વરુડીને હવદેવ રાણબાઈ અને રવેચી નાગલ ગાય હરજોગની જાનબાઈ જુગ જાહરામ, આવજો 9 લાખ ગઠે વેતુ કેરી વાહરા, ગેલી માં ગાત્રાળ ગાવીરે વરળ ઉજાળી ભૂંકી રેમાં ગાય જાગીરે જાગ જોરાળી, હડક મોય કરે હાક થાક સુબાદલ ધારે આવે ઓળગ કાજ પોહે મોટા કોઈ પારે, એ હવું જોર તારું અકળ કહો માતીએ ક્યાં ગયું, અરે જાગતી જોગણ્યું સો જબર તો આજ કેમ ઊંઘી રહ્યું, બાયું થઈ બુઢીયું કે ઘણી નિંદ્રે ઘેરાણી, વહી ગઈ છો ક્યાંય વિદેશ કે હો ગઈ પંથ હેરાણી, સેવક કરતા હાથ તેથી આવતી આતે હક ને આવ નહીં કા આજ સહાય કરવા સેવક ને, હાવડું કા સુણતી નથી, બાયું કા બેરી થયું, સમરથ મહાસો શક્તિયું તો રોકાય શા માટે રહ્યું, છોરું તમારા સીએ માવતર તમે અમારા ધીંગા સોતમ ધણી તમા સોવક તમારા જો ચંડી જોગણ્યું સુણો નહીં રાવું શ્રવણે, તો પૂર્વ દસ્તગી અરક ઉગે આથમણે, મેરાણ માજ મેલી દી અને ધ્યાન નવ શંકર ધરે શક્તિ માતા સર્વ આવો નહજો ઉપરે, 84 ચારણા લાખ નવ લોબડીયાળી, 56 કરોડ ચામુંડ ખરી જોગણ ખપરાળી, તળસુલાળી તેમ ધૂણતી દાબળિયાળી, શક્તિ માતા સર્વ તરુણ બુટિયરુ બાળી, સેવક સહાય કરવા સંગે વેખેતલ વીર ખેલાવજો, આજ તમે આને હોનાના વાહણે જમાડવા આયું વેલી આવજો, જાગ 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 માં 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 કેતાની હારે ચારણ તંદ્રામાં વયો ગયો, આંખ બંધ થઈ અને ખમકારો થયો, જાણે અંજવાળું આવ્યું ગોખલામાંથી, ખમા ખમા માગી લે શું જોઈ છે માં, મારે નથી જોતું કાંઈ, ઈ વાસણ હું નહીં રાખું, પણ મને હોનાના વાસણ 2000 માણસને જમાડવાના દે. અને તેથી માએ કીધું કે તું તારો ભરોહો આટલો તે રાખ્યો છે, જા તારા ઘરના પછવાડે વડલો છે એમાં લાકડી લઈને મીંડા ડાળુમાં મીંડ મારવા હોરવા, જેટલા પાંદડા વડલાની ડાળેથી હેઠા પડે એટલા હોનાની થાળીયું તાહળિયું થાય, તો માંજે તારી કુળદેવી બોલી છે, ભલા માણસ જોગમાયા બોલી છે, માં બોલી છે, જગદંબા બોલી છે, અને ચારણ રાજીના રેડ થઈ ગયો. એક વાત તમને અહીંથી કહી દઉં, ઘણાને એમ લાગે કે આ બધી વાતો છે, આજે કોઈ પણ વસ્તુ દુનિયામાં ન બને, સાંભળજો, આજે કોઈ વસ્તુ નથી બનતી તો આગળ 50 વર્ષ પછી નહીં બને એમ આપણે કહી ન હગી. આજથી 50 વર્ષ પહેલા કોઈ ભાભાને એમ કહીએ આપણે કે આવડું એક બટકું લોઢાનું આવશે, એનું નામ મોબાઈલ હશે, અમેરિકામાં બેઠા બેઠા વિડીયોમાં આપણે આમ વાતો કરી શકીશું, તો બાબા હું કે ખબર બણગા ફૂંકવાનું મેલો ધંધે લાગો, ખોટું લાગે ને, પણ આજ થાય છે. તો આજથી 500-1000 વર્ષ પહેલા વડલાની ડાળમાં શ્રદ્ધાથી કોઈ ચારણ કે કોઈ ભગત ખાસા વિશ્વાસથી લાકડી મારે ને પાંદડા કરે ને, એ હોનાના વાસણ થઈ જાય, એમાં શંકા કરવાની ન હોય. ભલા માણસ એ ચારણ ગોળિયાને બોલાવ્યા, થોડા પસવાડી મીંડો મારવા, સોનાના ટૂંકમાં વાત કરી દઉં, વાસણ થઈ ગયા, મીંડા થપા મારવા, અને બાપા આવો હરિહર વડલાના આંબલી હેઠે પંગીતું 2000 માણસની નખાણી, ઈ દળેલી હાકરો, ઈ દૂધ, ઈ જેને કહેવાય ફાટલા રોટલા, ઈ દહીં, અને એક પછી એક તાણ્યું કરી કરીને મીંડા જમાડવા, મીંડા બધા જમવા, એકાબીજાને ઠોહા મારે કે આટલા હોનાના વાસણ હશે, કેમ હાચવાય છે, જૂના છે, કેવા સરસ છે, મીંડ્યા કરવા. ટૂંકમાં ભોજન કર્યા પછી રાણા જગાએ 2 હાથ જોડીને કીધું, ચારણ દેવ તમારી મહેમાનગતિ ઓળખોળ છે, અમારા ઉપર ઋણ ચડાવી દીધું, બાપા તમે પણ કોક દી એ બાજુ આવો તો આવજો, કાંઈ કામકાજ હોય તો કહેજો. હું રાણા જગા બહુ એની રીતે વિવેકી માણસ, રાજા એટલે વિવેક કર્યો બધું. પછી કીધું બાપા બધા બરાબર જમ્યા કે હા, કે કોઈને કાંઈ તકલીફ નથી પડી ને, કે ના, તો સારું કર્યું બાપા, જમ્યા, બહુ રાજી થયો, અમારું આંગણે આવ્યા તમે બધા, બહુ સારું અમને લાગ્યું, પણ હવના વાસણ જરાક ઉપાડીને ધોઈને લેતા જજો, હે હવના વાસણ છે એ ઉપાડીને લેતા જજો. મહારાજ કે અરે બાપા અમારે તમારા વાસણ થોડા લેવાય, બાપા તમે મહેમાનગતિ કરી જ ઘણું અમારા માટે, તમે આવું કેમ કહો? તો કે નહીં, વાસણ તમારે લેતું જવું પડશે, થાળીયું ત્રાહણીયું વાટકા જે હોન, કે પણ હોનાના વાસણ તમારા અમારે થોડે લેવાય, કે લઈ જવા પડશે, રગજ કાલે કે અમે થોડા લઈ જાય, કે લઈ જવા પડશે. છેલ્લે ચારણ માલધારીએ કીધું એટલા માટે લઈ જવા પડશે, તમારા એઠા વાસણ ઉઠકે એવું નેહડામાં અમારે કોઈ બિચારા નથી, એટલે તમે લેતા જજો. ભલા માણસ અમારા નેહડામાં એવું કોઈ બિચારું નથી, તમારા વાસણ ધોવે એવું અહીંયા કોઈ બિચારું નથી,
એટલા માટે લેતા જઈજો. અને તેદી રાણા જગાએ હાથ જોડીને કીધું કે માતૃશક્તિ જે ચારણ દેવ છે, જે તત્વથી જીવે છે, એની તાકાત અદ્ભુત છે. આવડ ત્રુઠી ભાટિયાન, ગીગાય ત્રુઠી ઘોડા, શ્રી વરવડ સિસોદિયાન, કરણી રાઠોડા, એક એકને માં વેણ ઉપર આપે. જેને ભરોહો છે ને